નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે સ્પેરોમેનના ઉપનામથી જાણીતા જગત કિનખાબવાલા એમની સાથે મુલાકાત કરવાના છીએ. તેઓ એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. નમસ્કાર જગતભાઈ. નમસ્કાર મિત્રો. શ્રોતો, આજના કાર્યક્રમમાં આપણે જગતભાઈ સાથે પર્યાવરણને લગતા ઘણા બધા વિષયોની વાત કરીશું, પણ મુખ્ય જે આપણું ફોકસ છે, મુખ્ય જે આપણું જેની આજુબાજુ વાત કરીશું એ છે ફરી કુદરતના ખોળે. આ વિશે વાત કરીશું. અને આમ તો જગતભાઈ આપણે ચકલીના આજે થોડું ઓછી વાત કરીશું એના વિશે, અને એ સિવાયના જે વિષયો છે એ સિવાયના જે પાસાઓ છે પર્યાવરણના તેના વિશે જગતભાઈ સાથે વાત કરીશું. પર્યાવરણ સંવર્ધન, પર્યાવરણ સંરક્ષણ કેટલા મહત્ત્વના છે તેની પણ વાત કરીશું. જગતભાઈ, હાલની જે પર્યાવરણની પરિસ્થિતિ છે, એક સામાજિક રીતે આપણે શું કરવું જરૂરી છે એવું તમને લાગે છે? છેલ્લા ઘણા સમયથી આપણે જાણીએ છીએ અને બધું જોઈ રહ્યા છે, ચારે તરફ વાંચીએ છીએ, અને એક પર્યાવરણ આખા વિશ્વનું એ ડામાડોળ થઈ ગયું છે અને એક એવી કગાર પર આવીને ઊભું છે કે ક્યારે શું થશે આપણને સમજ જ નથી પડી રહી. જ્યાં ક્યારેય વરસાદ ન પડતો હોય, દાખલા તરીકે સાઉદી અરેબિયા, ત્યાં બરફ પડ્યો. કોઈ પણ જગ્યાએ સિઝન વિના પૂર આવી જાય, રોડ રસ્તા વધી જાય, ધોવાઈ જાય. દરેક જગ્યાએ તમે જોશો તો પહેલાંના સમયમાં આપણે ભારતની જ વાત કરીએ તો ઇવન જે પ્રદેશોમાં સાયક્લોન આવતા હતા, દાખલા તરીકે ઓરિસ્સા, ત્યાં હવે સાયક્લોનની સંખ્યા વધી ગઈ એક વર્ષમાં, અને એનું જોર પણ બહુ વધી ગયું. એ જ વસ્તુ બંગાળમાં થઈ રહી છે. આ બધું જે છે એ દરેક જીવને સીધી જ અસર કરે છે. અને દરેક જીવ એટલે નાનામાં નાનું કીડી કે ન દેખાતા સૂક્ષ્મ જીવો, અને ત્યાંથી શરૂ કરીને સૌથી મોટા જીવ હોય કે ભાઈ હાથી કે જીરાફ કે એ બધા, કે માણસ જાત સાથે. એટલે આ બધાના ક્ષેત્રમાં પર્યાવરણ આખું ડિસ્ટર્બ થઈ ગયું છે. અને હમણાંનો એક તમને સિમ્પલ દાખલો આપું કે જે ગઈકાલે જ મારી પાસે એક મેસેજ આવ્યો મારા વહેંચેલા ચકલીના માળામાં કે સર ખૂબ ખુશી થઈ અને મારે ત્યાં અત્યારે ચકલીએ ઈંડા મૂક્યા છે. એ એક ઉત્સાહી વ્યક્તિને માટે ખુશીનો વિષય હતો, મારા માટે એક દુઃખનો વિષય હતો કે આ સિઝન એમની ઈંડા મૂકવાની છે જ નહીં. પણ દર વર્ષે હમણાં છેલ્લા થોડાક સમયથી આ વિષયનો મારો એક લેખ પણ પ્રસિદ્ધ થયો છે, જે દિલ્હી, બેંગ્લોર બધે જ આવેલો છે. અને એમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગરમીનું પ્રમાણ બહુ વધી ગયું. એટલે સરકારે પબ્લિશ કરેલો એક આપણો ભારતનો મેપ જુઓ ઉનાળાનો, તો આખો દેશ લાલ દેખાય છે. એટલી બધી ગરમી વધી ગઈ. અને એ ગરમીના કારણે આજે શિયાળામાં ઉનાળો હોય કે ઉનાળામાં ચોમાસું હોય, એવી પરિસ્થિતિ જે થાય છે એમાં દરેકના શરીરને સીધી ને આડકતરી અસર થાય છે. અને એમાંથી તમે વાયરલ ઇન્ફેક્શનથી માંડીને નાના મોટા રોગથી માંડીને મોટા તોફાનોને બધું ઊભું થઈ રહ્યું છે. હવે આ સિઝનમાં ચકલી બચ્ચા મૂકે તો સંખ્યા ભલે વધે, પણ એક સમજવું જરૂરી છે કે એ બચ્ચાનું શરીર ખૂબ નબળું હશે. કારણ કે દરેક પક્ષીઓની ઉનાળાની ગરમીમાં ઈંડા મૂકવાની સિઝન હોય છે કુદરતી. એમનું 12 મહિના ઈંડા નથી મૂકતા. હવે આ અકુદરતી સમયે એ ઈંડા મૂકે એનો અર્થ એવો થયો કે એને દિવાળીના સમય પછી જે પર્યાવરણમાં બદલાવ આવ્યા હોય અને આવતા હોય એમાં જે નવી કૂંપળો ફૂટે અને એ કૂંપળો ખાય, એ કૂંપળોની સાથે ચોમાસા પછી જે ઈયળો અને બધા એમનો ખોરાક બને, એ જે પ્રોટીન હોય અને એ બધો ખોરાક છે તે એમના બચ્ચાને ખવડાવે. હવે અત્યારે એમને નવી કૂંપળો નથી મળવાની, એવી રીતે એમને ઈયળો નથી મળવાની. તો એના બચ્ચાનું જે શરીર બંધારણ થશે
એ સક્ષમ નહીં હોય. એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ડિફોર્મેટિવ બાળકો આવશે, વિકલાંગ બચ્ચા થશે. હવે એ જે બચ્ચા બનશે એની પછીની પેઢી કેવી બનશે? આ એક એલાર્મિંગ દાખલો છે. અને એ જ વસ્તુ દરેક વૃક્ષોમાં, દરેક જીવમાં, મનુષ્યને સીધી રીતે આ અસર કરે છે કે જ્યારે જુઓ ત્યારે કોઈક ને કોઈક પ્રકારના વાયરસનો મારો ભયંકર રીતે ચાલતો હોય છે. લોકોને ખાંસી, ઉધરસ, કફ, પોલ્યુશન એ બધું સતત ચાલુ હોય છે. આજે તમે દિલ્હીની પરિસ્થિતિ જુઓ તો અમદાવાદમાં આપણે હોઈએ તો હું એમ કહીશ કે દિલ્હી ને અમદાવાદમાં બહુ ફરક નથી. એટલે અમદાવાદીઓએ એવું માનવાનું કોઈ કારણ નથી કે આપણે બચી ગયા છીએ. એટલે આપણને જે વસ્તુ દેખાતી નથી, તો 2 દિવસ પહેલાના આંકડા કહું તો દિલ્હીમાં રોજ એક વ્યક્તિ લગભગ 12 સિગરેટ પીવે એટલો ધુમાડો એના શ્વાસમાં જાય છે. અમદાવાદમાં 4 જાય છે. આ સરકારે બહાર પાડેલા આંકડા છે, એટલે એને કોઈ ચેલેન્જ કરી શકે તેમ નથી. હોય તો વધારે હશે, ઓછું નહીં હોય. એટલે આ પરિસ્થિતિમાં આપણા ફેફસાનું શું થાય, આપણી તંદુરસ્તીનું શું થાય, આપણી જીવાદોરીનું શું થાય, આ બધું જ એક સીધી જ અસર કરે એવા મેં તમને દાખલો આપ્યો કે આ પરિસ્થિતિ પર્યાવરણની છે કે ભાઈ એન્ટાર્કટિકાના બરફના પાડો જે લાખો વર્ષ થયા બનતા એ ઓગળી રહ્યા છે. દરિયાની સપાટીનું પાણી વધી રહ્યું છે. પક્ષીઓની વાત કરો તો હિમાલય જેવી જગ્યાએ નીચેથી ભાગમાં ગરમી વધતા ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે. ઉપર જાય ત્યારે એમને એમનો ખોરાક ને એમનું જીવવા માટેનું બધું મળશે કે કેમ એક પ્રશ્ન છે. એટલે જે જગ્યાએ મોટા ભયાવહ તોફાનો આવે છે ત્યાંથી માનવ વસાહતો અને ભારેમાં ભારે ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે. આ બધું આપણે રોકવું પડશે અને એના માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડશે. બરાબર છે. હું કરું એ મેં કેમ કરવું, સરકાર કરશે, આ કરશે, તે કરશે, ના. દરેક વ્યક્તિએ પોતાનાથી થતું યોગ્ય કામ કરવું અને બીજા શું નથી કરતા એ જોયા વિના હું શું કરી શકું છું એની પર ભાર મૂકવો પડે. ચોક્કસ. તો હવે સરસ જગતભી તમે વાત કરી કે ભાઈ કોઈની બીજા પર છોડવાના બદલે તમે પોતે જ શું કરી શકો એમ છો. તો આપણે એક વ્યક્તિ તરીકે પર્યાવરણના સંવર્ધન માટે, સંરક્ષણ માટે શું કરી શકે? એટલે સંસ્થાના કેમ્પસની વાત કરીએ તો ઘણો વિશાળ છે. એમાં અઢળક વૃક્ષો છે અને જ્યાં હજી પણ જ્યાં જગ્યા હોય ત્યાં વૃક્ષોનું સંવર્ધન વધી શકે. વૃક્ષો આવશે તો બહુ મોટા ફેરફાર આવશે, કુદરતી જ એની જાતે જ. કોઈએ મોટો ખર્ચ નહીં કરવો પડે. એની સાથે એ ઠંડક લાવશે, મકાનો ગરમ થતાં અટકશે, એ વરસાદ લાવશે, એ શુદ્ધ હવા આપશે જે મફતમાં આપે છે, ઓક્સિજન જે આપણને દેખાતું નથી. એનો અર્થ એવો થયો કે તમે અત્યારે હાલમાં પર્યાવરણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ભયંકર ગેસીસ શ્વાસમાં લઈ રહ્યા છો એ ઓછા થશે. હવે એ વૃક્ષો આવશે તો એ વૃક્ષોની સાથે ભેજ આવશે, એની પર ફળ ફૂલ આવશે અને એના લીધે એની પર પક્ષીઓ આવશે, ઈયળો આવશે, એ બધાનો ખોરાક આવશે. એટલે આખી જે કુદરતની શૃંખલા છે એ ત્યાં ઊભી થશે. આહાર શૃંખલા, એની આહાર ફૂડ ચેઇન કહીએ, આહાર શૃંખલા એની ઊભી થશે. અને એ લોકોને આજે બધે જગ્યા નથી મળી રહી. માળો બાંધવાથી માંડીને, આરામ કરવાથી માંડીને, રાતવાસો કરવા, એ બધી જગ્યા મળશે. બરાબર છે. એટલે એવી જ રીતે એની સંખ્યા વધે. બરાબર છે. હવે હું તમને મારો દાખલો આપું તમારા પ્રશ્નના જવાબમાં કે હું એમ વિચારું કે આ બધું હું કેમ કરું. તો 2008થી મેં જે સેવ ધ સ્પેરો ચકલી બચાવવાની ઝુંબેશ કરી એ વખતે જો મેં એવું વિચાર્યું હોત કે હું શું કરું, મને શું ફાયદો, તો આજે માણસ છે ને એ બધું પૈસા અને સુખ, પૈસામાં સુખ શોધી રહ્યો છે અને પૈસાની પાછળ દોડે છે. એને સુખની વ્યાખ્યા શું છે એ ખબર નથી અને એ ભૌતિક સુખને સુખ ગણી રહ્યો છે. હવે એ વ્યક્તિને જેમ મેં વિચાર્યું હોત તો મેં ચકલીના માળા વેચવાનું અને ચકલીનું સંવર્ધન કરવાનું કર્યું ન હોત. અને એ કર્યું એકલે હાથે શરૂ કર્યું અને લોકો મારી સાથે જોડાયા છે, જે આજે વર્ષો વર્ષ એ પ્રવૃત્તિ વધતી જાય છે. એના લીધે એક વ્યક્તિના જોરે મને સંતોષ થાય, મને હેપીનેસ મળે કે મારાથી 7,60,000થી વધારે
ચકલીઓના નવા બચ્ચા મારા માળામાં જન્મ્યા છે, એ બધું ડોક્યુમેન્ટ થયેલું છે અને હજી આગળ ચાલુ છે. બરાબર છે. એટલે શ્રોતાઓ, ખાસ કરીને આપણા જે કોલેજના વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે કાર્યક્રમ, જગતભાઈ વિશેની ઘણી બધી માહિતી નેટ પર અને ઘણી બધી ચેનલો પર, ઘણી બધી જગ્યાઓએ યુટ્યુબ પર ને એની પર તમે જોઈ શકો છો કે કેવી રીતે એમણે આખું કામ કર્યું છે. એ બહુ નમ્ર છે કે એમણે માત્ર સરળતાથી આટલી નાનકડી વાત કરી, પણ ઘણા બધા એમની જોડેના પ્રોજેક્ટ્સમાં અમે ઘણા વર્ષોથી સંકળાયેલા છીએ, એટલે ખૂબ સરસ રીતે ચકલીના સંવર્ધનનું જે કામ છે એ ખૂબ મોટા પાયે કર્યું છે. જગતભાઈ, તમને એવું લાગે છે કે અત્યારે જે પર્યાવરણ બગડવાની જે ઝડપ છે માણસ દ્વારા ખાસ કરીને, એ વધી રહી હોય એવું લાગે છે? એટલે સૌથી પહેલાં અગેઇન તમારા પ્રશ્નનો જવાબ હું એક મોટા ફલક પર આપું કે આ પૃથ્વી છે ને એ માણસની માલિકીની નથી. બીજા બધા જીવ માણસ જાતિ કરતાં અબજો વર્ષ પહેલાં આવેલા છે. દાખલા તરીકે સૌથી પહેલો જીવ હતો તે એ લીલ હતી અને લીલમાંથી વૃક્ષ બન્યા, અને સૌથી જૂનો જીવ ગણો તો એક નિસ્વાર્થ ભાવે પોતાનું જીવન જીવે છે, બધું જ બગાડ લઈ દરેક પ્રકારનો, અને બધું જ મફતમાં બીજાને આપે છે. આ જે ભાવના છે ને એ દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. તો હું કશું બગાડી ન શકું, હું કોઈને સારું ન આપી શકું કે કરી ન શકું તો કશું વાંધો નહીં, પણ હું એટલીસ્ટ કોઈકને નુકસાન થાય કે બધાને નુકસાન થાય એવું તો ન જ કરું. એટલે આ વિદ્યાર્થીઓ જે ભવિષ્ય જેમનું આગળ લખાયેલું છે અને એમની આવતી પેઢી માટે આ એમના જીવનમાં ઉતારવું બહુ જરૂરી છે. હવે માનવી એવું માની બેઠો છે કે આ પૃથ્વીના આપણે માલિક છીએ અને આપણે ખૂબ હોશિયાર છીએ, પણ આખી હોશિયારી છે એ કોઈ પણ કામ કરતાં બીજી વસ્તુને ડિસ્ટ્રોય કરે છે, અને તે જ મોટો પ્રશ્ન છે. એટલે એક બાજુ તમે ભૌતિક વિકાસ થાય છે, કોન્ક્રીટના જંગલો ઊભા થાય છે, પણ એની પાછળ કેટલા પ્રશ્નો ઊભા થાય છે. આજે તમે વિચાર કરો કે દિલ્હી જેવાનો દાખલો આપીએ તો ઓફિશિયલ આંકડો છે કે દર વર્ષે નવા જન્મેલા 5 વર્ષથી નીચેના બાળકો છે, લગભગ 6.5 લાખ બાળકોનું અકાળે મૃત્યુ થાય છે. તેવી જ રીતે 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ જેને થોડુંક શરીર નબળું છે કે ફેફસા નબળા છે, એ લોકો અસ્થમા જેવા રોગો પકડી લઈ અને એ લોકોનું પણ લગભગ 7 લાખથી વધારે લોકોનું મૃત્યુ થાય છે. અને જે મૃત્યુ જેમનું નથી થયું એમની જે જીવનની એટલે જીવવાની જે પરિસ્થિતિ છે, એટલે શરીરની પરિસ્થિતિ અને માનસિક પરિસ્થિતિ છે, એ પણ ખરાબ છે. એ એમને કાયમ માટે બીમાર કરી દે છે. હા, એટલે એ સીધા દવા પર લાગી જાય છે અને અસહ્ય પીડા અનુભવે છે, માનસિક અને શારીરિક બંને પ્રકારની. હવે એ વાત થઈ એ વ્યક્તિની. હવે તમે વિચાર કરો કે પક્ષીઓનું શું બહાર કુદરતમાં રહે છે, એની સંખ્યાનું શું, એના બચ્ચાનું શું. એવી રીતે વૃક્ષની વાત કરો તો એટલું બધું એર પોલ્યુશન છે કે વૃક્ષ તમને ઓક્સિજન મફતમાં ક્યારે આપે છે તો તમારા ગેસીસ અને કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ જે શ્વાસમાં પોતાના શ્વાસમાં લે છે. આપણો ઉચ્છ્વાસ એ શ્વાસ છે એનો, અને એનો ઉચ્છ્વાસ એ આપણા માટે શ્વાસ છે. એટલે આપણને જે ઓક્સિજન આપે છે એના માટેના એ જે એનો છિદ્રો હોય એના પાંદડા પર, ખાસ કરીને નીચે જે સૂર્યપ્રકાશમાં આ બધું પ્રક્રિયા ચાલે અને એ પૂરાઈ જાય છે. એની ઉપર ડસ્ટિંગ થઈ ગયું, ધૂળ ચડી ગઈ, ધુમાડો થઈ ગયો, કેમિકલ લાગી ગયું. એ પૂરાઈ જતા એ ઝાડ એ જ ઉભેલું હોય અને જંગલમાં ઉભેલું હોય તો બેની શ્વાસ અને ઉચ્છ્વાસની ક્ષમતા છે એ 10-20% પણ રહેતી નથી, અને એનું વૃક્ષનું આયુષ્ય પણ ટૂંકું થઈ જાય છે. એટલે વિચાર કરો કે જે વૃક્ષની આયુષ્ય 500 વર્ષથી 700 વર્ષનું હોય એ 20-30 વર્ષમાં ગુજરી જાય એટલું મજબૂત વૃક્ષ, એ પરિસ્થિતિ થઈ છે. અને એ જ પરિસ્થિતિ માણસની થઈ છે. એક દાખલો આપું તમને કે જાપાનમાં પોલ્યુશન ઓછું હોવાના કારણે માણસની એવરેજ એજ 85 વર્ષ છે, અને હિન્દુસ્તાનમાં સારી મેડિકલ ફેસિલિટી ને બધું વધતું જાય છે, ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ, કેર, એ પછી 62 વર્ષ છે.
તો આ ડિફરન્સના વર્ષ તો આપણે ઓછા જ જીવીએ છીએ અને એનું મુખ્ય કારણ છે પર્યાવરણ. બરાબર છે. જગતભાઈ, આમ તો પ્રશ્નો ગંભીર છે અને દરેક જણે વિચારવું પડે એવું છે. તમારી દ્રષ્ટિએ સામૂહિક રીતે જ કામ કરવું પડે, બધાએ કરવું પડે, સરકારે પણ કરવું પડે. હવે જે કે સર્વાંગી વિકાસવાળી વાત હતી, તો એમાં દરેક વસ્તુઓનો, એટલે વિકાસ બહુ મોટો શબ્દ છે, પણ એમાં આ બધી વસ્તુઓ પણ આવરી લેવી જોઈએ એવું તમને લાગે છે? તમારો પ્રશ્ન અને જજમેન્ટ બહુ સુંદર છે. સહઅસ્તિત્વ અને બધાને સાથે લઈને ચાલીએ નહીં, એ ચાલે એમ જ નથી. દરેક વ્યક્તિએ દરેક જીવ સાથે સહઅસ્તિત્વમાં રહેવું. અને હું ફક્ત મારું ઘર કે મારું આંગણું કે મારી સંસ્થા કે મારી ઓફિસ ચોખ્ખી રાખવું એનાથી નહીં થાય. મારે આખા વિશ્વને ચોખ્ખું કરવું, એ દિશામાં જવું પડે. અને એના માટે દરેક જણાએ પોતાનું યોગદાન આપવું પડે. બરાબર છે. એટલે માલિકી હક છોડીને મારું શું અને મારે શું ની આગળથી આ બધું મારું જ છે અને મારી આવનારી પેઢી માટે હું શું મૂકીને જઈશ, એ રીતે વિચારવું પડે. બરાબર છે. જગતભાઈ, અમારા જે કોલેજના સ્ટુડન્ટ્સ છે, યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે, એ આ કાર્યક્રમ એમના માટે છે. એ લોકો અંગત રીતે અને સામૂહિક રીતે આ જે પર્યાવરણ સંવર્ધન છે એમાં તમે કહ્યું કે વૃક્ષોવાળી વાત, એ સિવાય પોતાની અંગત જિંદગીમાં કયા કયા ફેરફારો એ લોકો લાવી શકે અને જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય અથવા થોડીક એક જવાબદાર વ્યક્તિ તરીકે એ લોકો જીવવાનું શરૂ કરે. એટલે મારો અનુભવ કહું 2008થી આજ સુધીનો, તો ખાસ કરીને બાળકો, યુવાનો, એવા લોકો મારી સાથે વધારે જોડાયા છે. મારી પાસે આખા ભારત વર્ષમાં અને અમેરિકા ને કેનેડા ને યુરોપ સુધી મારી પાસે લોકો સાથે જોડાયેલા છે. બહુ જ ઓછો સમય અને બહુ જ ઓછો ખર્ચ આમાં કરવાનો હોય છે. માળા તો અમે મફત આપીએ છીએ, તમારે ત્યાં મોકલી આપીએ છીએ. અને એ માળાને તમે એક મૂકો અને તમે વિચારો કે મારા આપેલા મફતના માળામાં ખાલી તમે એને ધ્યાન રાખીને મૂક્યો તો અંદર 5 બચ્ચા એવરેજ આવે એક વર્ષે એક કપલથી, તો તમારા થકી કેટલું મોટું કામ થયું. તો દાણા પાણી મૂકો સપોઝ પક્ષી માટે, તો રોજનો 5 રૂપિયાનો ખર્ચો પણ નથી થવાનો. હવે આ બધા પક્ષીઓ, ઈયળો, પતંગિયા, એ બધું અમે નાના હતા ત્યારે અઢળક હતું અને એના થકી જ આપણું જીવન શક્ય છે. તો એ જો આજે નહીં હોય તો આપણું ભવિષ્ય ઘણું ધૂંધળું છે. પણ જો તમે આમાં જોડાઓ તો મને ચોક્કસ ખાતરી છે કે એક વખત જો તમે પક્ષીઓનો અવાજ સુમધુર સાંભળતા થશો તો તમને એનાથી વધારે ઉત્તમ શાંતિ અને આનંદ કશે નહીં મળે. બરાબર છે. એવી રીતે બાકીની દરેક બાબતમાં કે તમને એટલો બધો સંતોષ મળશે કે તમે એક આંબો વાવ્યો, કોઈની જગ્યામાં વાવ્યો કે કોલેજમાં વાવ્યો, તો કદાચ તમારી આવતી પેઢીને લઈને આવશો કે આ મારો વાવેલો આંબો છે ને એની પર અત્યારે કેરી ઉતરી રહી છે. બરાબર છે. હવે એ તમે ભવિષ્યની પેઢીના માટે મૂકતા જાઓ છો અને એ તમને જે સંતોષને આનંદ આપે છે ને, એ અવર્ણનીય છે. બરાબર છે. ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમમાં હતા, આ એક કિસ્સો છે એમના અંગેનો, તો સાબરમતી નદી એ વખતે બંને કાંઠે વહેતી હતી. એમને સવારે દાંતણ માટે બેઠા, દાંતણ કરવા માટે, અને એમણે એક લોટો ભરીને પાણી લીધું અને પછી એટલે એમની બાજુમાં જે હતા એમણે એવું કીધું કે બાપુ, આટલું બધું પાણી વહી રહ્યું છે, તમે આટલા એક જ લોટાથી શું કરવા, તમે એનો એક જ લોટાનો ઉપયોગ શું કરવા કરો? એટલે ગાંધીજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે મારા એકલા માટે આ નદી નથી વહેતી. હવે આ જે ભાવના છે એ મને લાગે છે કે પર્યાવરણ સંવર્ધન માટે કોઈક ને કોઈક રીતે આપણે પાછી લાવવી પડે દરેક જણે. કે ધારો કે હું શું કરી શકું છું, તો હું વીજળીનો ઓછો બચાવ કરી શકું છું, હું પાણી સમજીને વિચારીને વાપરી શકું છું, હું વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરી શકું છું,
ચાલીને જવાય એવું હોય ત્યાં જઈ શકું છું. હું લિફ્ટનો ઉપયોગ નથી કરતો, કારણ કે હવે તો ઘણા બધા જે વિસ્તારો છે એમાં મલ્ટી સ્ટોરી હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ છે, એટલે એમાં તો કરવો જ પડે. પણ છતાં બી એ પણ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી, એટલે આ રીતે આમાં તમારે તમારા જજ, તમારા ન્યાયાધીશ બનવાનું છે કે હું બરાબર કરી રહ્યો છું કે નહીં. જગતભાઈ, એક સવાલ એવો થાય કે ઘણા બધા હાઈરાઇઝ, તમે ચકલીની વાત કરી, તો એવો કોઈ અભ્યાસ થયો છે કે જેમાં ઊંચા મકાનોમાં પણ બહારની જે ગેલેરી કે એવું કોઈ હોય એમાં ચકલીનો માળો લગાવી અને એમાં ચકલીઓને પાછી લાવી શકાય, એવો કોઈ પ્રયોગ? ઘણા બધા અનુભવ છે. અચ્છા. અને જે ઊંચા ઉપરના માળે રહેતા હોય એવા લોકોનો પ્રશ્ન હોય કે 13મા માળે ચકલી આવશે. તે નોઈડાથી લઈને દેશના અનેક વિસ્તારમાં એક અનુભવ પછી લોકોને સમજાઈ રહ્યા છીએ કે શક્ય છે. તમને મફત આપ્યો છે, તમે લગાવો, તમારે કશું ગુમાવવાનું નથી. અને બીજી કોઈ જગ્યાએ એમને યોગ્ય સ્થળ નથી મળી રહ્યું, તમારે ત્યાં મળી રહ્યું છે, તો એ આવશે. અચ્છા. એટલે એના વિડીયોઝ છે, એના ફોટોગ્રાફ્સ છે, બહુ ઇન્સ્પાયરિંગ છે. અને ત્યાં સુધી એ પક્ષી પણ ક્યારેક એના ઈંડા ખાવા કે બીજા પક્ષીઓ પણ આવે તો જે પહેલાં નહોતા આવતા એ પણ આવતા થયા. બરાબર છે. અને આનો મેં પહેલાં આગળ એક રજૂઆતમાં દાખલો આપ્યો કે હિમાલયના નીચેના ભાગોમાં ગરમી વધતા ત્યાંના પક્ષીઓ ધીમે ધીમે ઉપર ગયા છે. એટલે મૂળ પ્રશ્ન શું છે કે એમને અનુકૂળ વાતાવરણ જે ન મળે ત્યાં એમને છોડવું પડે. હવે એ જ રીતે આ પક્ષીઓને બીજે કશે માળો બાંધવાની જગ્યા કે ઘાસફૂસ નથી મળતા અંદર ભરવા માટેના, એટલે એને જ્યાં મળે ત્યાં, એ પ્રેગ્નન્ટ તો થવાની જ છે, એટલે એને યોગ્ય જગ્યાએ માળો મૂકવાનું શોધે છે. બરાબર. અને જો તમારો માળો નજરે પડી ગયો તો એ થશે. બરાબર. આમાંથી એક નવો પ્રશ્ન પણ આવ્યો, પ્રેક્ટિકલ જેને જુગાડે કહીએ, કે 13મા માળે અમારા એટલું બધું કોન્ક્રીટ છે આખી સોસાયટીમાં કે એને ઘાસફૂસ નથી મળતું. એટલે એક મેં એમને રસ્તો બતાવ્યો, જુગાડ, કે તમારી જૂની સાવરણી હોય ને કાપીને એને કાતરથી કાપીને થોડા થોડા ટુકડા ડાળા કરી અને તમારી બાલ્કનીમાં થોડા વેરી દો, એટલે એની જાતે માળો પોતાનું બનાવી લેશે. ક્યાં વાત. જગતભાઈ, અમારા આ કાર્યક્રમ આપણો જે છે રેડિયોના વિદ્યાર્થીઓ માટેનો છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેનો. તો પર્યાવરણમાં એમની રોજગારી માટે કે એના માટેના સ્કોપ્સ કેવા છે એની પણ આપણે થોડીક વાત કરીએ. પ્રશ્નો વધારે છે, માટે સોલ્યુશન્સ શોધવા માટે અઢળક તક છે. એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. તો આજે કોઈ મને પૂછે, મારા અનુભવે પૂછે છે ઘણા લોકો કે હું કેરિયર મારે મેન્ટરિંગ કરો ક્યાં બનાવવું, તો હું હંમેશા કહું છું કે કોઈ પણ જાતનો વેસ્ટ પકડશો ને તો એ ઇન્ડસ્ટ્રી અદ્ભુત આગળ વધવાની જ છે. એ પ્રોડક્ટ ફેલ નથી જવાની. કારણ કે હવે માણસનો સ્વભાવ પણ થઈ ગયો છે કે વેસ્ટ કર્યા જ કરે છે, જુદી જુદી એ વેસ્ટ વધતો જાય છે. આપણી લાઈફસ્ટાઈલ જે બદલાઈ છે એના લીધે, અને વસ્તી વધી રહી છે, ડિસ્ટન્સ વધી રહ્યા છે, એ કારણે પોલ્યુશન ને વેસ્ટ દરેક પ્રકારનો વધતો જાય છે, પેકેજિંગથી લઈને દરેક બાબતે. એટલે એ બધાને રિસાયકલ કરવાનું, કુદરતી સ્ત્રોત વધી નથી શકવાના રાતોરાત. એટલે પાણી હોય, દાખલા તરીકે તમે ગાંધીજીનો દાખલો આપ્યો, એની સામે લગભગ 2700 વર્ષ પહેલાં મહાવીર સ્વામી ભગવાને કહેલું કે પાણીને ઘીની જેમ વાપરો. કહેવાનું હાર્દ એ છે કે કુદરતના દરેક સ્ત્રોતને બિલકુલ બગાડ ન કરો. એ બહુ મર્યાદિત સંખ્યામાં અવેલેબલ છે. હવે આટલી બધી વસ્તી વધી રહી હોય તો એ સંજોગોમાં પાણી તો પૃથ્વી પર પીવાલાયક 3% જ છે, એમાંથી 0.25% જ પાણી ભારતમાં છે. તો તમે પાણી આ વસ્તી વધતામાં કેવી રીતે લાવશો, ક્યાંથી લાવશો? તો તમારું વિકાસ વધતો જાય છે એમ પાણીનો વપરાશ વધતો જાય છે, તમારી આદતો છે એ પ્રમાણે પાણીનો વિકાસ વધતો જાય છે. તો પાણી છે, તો આજે કેટલાક દેશ એવા છે કે એ બધું રિસાયકલ કરેલું પાણી વાપરે છે. તો આજે ભારતમાં પણ બહુ લોકો એવા છે ઇન્ડસ્ટ્રીથી માંડીને કે જે પ્રોસેસમાં, એમની એન્જિનિયરિંગની કે ટેક્સટાઇલની પ્રોસેસમાં એ પાણી એ જ વાપરે છે, રિસાયકલ કરેલું. એનો અર્થ એવો થયો કે ટેકનોલોજીને એ બધામાં તમારા માટે નવી તક ઊભી થઈ. દરેક પ્રકારનો જે ઓર્ગેનિક વેસ્ટ હોય
એમાંથી કમ્પોસ્ટ બને છે અને પ્લાસ્ટિકને રિસાયકલ કરો. આ બધી અઢળક નવી તકો ઊભી થઈ છે કે જે આજથી 20 વર્ષ પહેલાં નથી અને આગળ ઉપર હજી વધવાની છે, કારણ કે પર્યાવરણના પ્રશ્નો વધતા જાય છે. એટલે એને રિલેટેડ તમે જો ટેકનોલોજીને એવા ક્ષેત્રમાં કામ કરો કે વિચારો તો જુગાડ જેવા નાના નાના પણ ઘણા સોલ્યુશન મળે છે અને એ તમારી કારકિર્દીને તમે ઘણી આગળ લઈ જઈ શકો. બરાબર છે. જગતભાઈ, આપણે છેલ્લે એ વાત કરી લઈએ કે ધારો કે અમારા જે શ્રોતાઓ છે એમાંથી કોઈને આ તમારું જે સેવ ધ સ્પેરો જે કેમ્પેન છે, જે તમે છેલ્લા ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છો, એની સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે એ લોકો? આ સમાજને હું કંઈક પાછું આપવાનો પ્રયત્ન કરું છું. આ મારો પેશન છે, મારો પ્રોફેશન નથી. અને એના લીધે વધારે લોકો જોડાય એ બહુ જરૂરી છે, કારણ કે તો એનો વ્યાપ વધશે. ચકલીની જોડે બીજા નાના પક્ષીઓને પણ હવે આ માળો લેતા થઈ ગયા છે, કારણ કે એ બધાની પરિસ્થિતિ પણ એ જ થઈ રહી છે કે એમને જોઈતું કશું મળતું નથી. એટલે એ બધા પક્ષીઓની સંખ્યા પણ વધારી રહ્યા છે, વૃક્ષોની સંખ્યા વધારી રહ્યા છીએ. અને એ બધામાં ઇન્સ્ટિટ્યૂટ હોય, કોલેજ હોય, કંપની હોય કે સમાજ હોય કે ગવર્મેન્ટ હોય, એમના તરફથી બધું ફ્રી ઓફ કોસ્ટ અને મળી રહ્યું છે. એટલે એક અંદરથી તમારામાં ખાલી એક સંવેદના જાગે અને ભાવના જાગે તો એ પૂરતું છે. બાકી આજે અમદાવાદમાં બેસીને જેને હું ક્યારેય મળ્યો નથી અને મળવાનો નથી એવું છે, ઉત્તરાખંડથી માંડીને પટનાથી માંડીને ઓરિસ્સા સુધી મારી સાથે લોકો સંકળાયેલા છે. સોશિયલ મીડિયાનો આજે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો પ્રશ્ન પૂછે છે, લોકો એમાંથી સજેશન્સ આપે છે અને ધીરે ધીરે આ કુટુંબ વિશાળ બની રહ્યું છે. એટલે આજે હું ગર્વથી એમ કહું કે મારી સાથે હું બહુ સમૃદ્ધ છું કે આ ક્ષેત્રમાં મારી સાથે અઢળક લોકો જોડાયા છે અને હજી જોડાય છે એ નક્કી છે. બરાબર. એટલે તમે જોડાઈ શકો છો શ્રોતા મિત્રો, અને તમે ટોટલ મને જે આવડે છે એ બધું માર્ગદર્શન ફ્રી ઓફ કોસ્ટ હું તમને આપી શકીશ. અને એની ઉપર તમે કામ કરીને વેલ્યુ એડિશન કરીને તમે પણ ઘણું બધું કરી શકશો એવું મને શ્રદ્ધા છે. જગતભાઈ, આપણે તમારો કોઈ સંપર્ક નંબર આપી શકીએ? હા, એટલે સંસ્થાનો સંપર્ક તમે કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825051214. મને વોટ્સઅપ મેસેજ કરજો તો હું તમને પછી જવાબ આપીશ. અને તમારા પ્રશ્નો હોય, જોડાવું છે, માળો જોઈએ છે કે મળવું છે, તો ઠેર ઠેર મારા સેશન ચાલતા હોય છે. તમે ત્યાં આવી શકો છો, તમે લોકોને મળી શકો છો અને એ ઉપરાંત ઘણા બધા પાસેથી ઘણું બધું જાણી શકો છો. અને હું તો છું જ તમારી પાસે. ખૂબ સરસ જગતભાઈ. સેવ ધ સ્પેરોથી શરૂ કરીને અંગત રીતે આપણે શું કરી શકીએ અને પરિસ્થિતિ શું છે અને આપણા એના જે સંભવિત ઉપાયો છે તેની પણ તમે વાત કરી. ફરી પાછા કુદરતના ખોળે કેવી રીતે જઈ શકાય એના વિશે ખૂબ સુંદર માહિતી આપી. રેડિયો એલજી વતી આપનો હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ.